Malari Madad, Subhanallah, Subhanallah, what a beautiful zikr. With all of your permission, I will today start with the kalam. Bismillahir Rahmanir Rahim. Nur Maulana Shah Karimul Husaini Hazrima, Mushkil Kusha Meherban. Help us, Maulana, help us. Hazar mushkil, safar mushkil, Ali Allah मदद फरमा तुझे मालूम हर मुश्किल अली अल्लाह मदद फरमा खबर मुश्किल सर मुश्किल अली अल्लाह मदद फरमा ضعیف و زار و ناچارم بسا اوقات بیمارم ز نفسی دون بیزارم علی اللہ مدد فرما زی خواب و خوش حیوانم زی حیوانی پشیمانم علاج خود نمیدانم علی اللہ مدد فرما نجات گیری اوزاری بہت مشکل ہے یاران کہو تم گیری اوزاری کے عالم میں علی اللہ مدد فرما علی اللہ مدد فرما علی اللہ مدد فرما فریب نفس کافر میں بہت ہی سخت خطرہ ہے مجھے اس سے بچا لینا علی اللہ مدد فرما فریب نفس کافر میں بہت ہی سخت خطرہ ہے مجھے اس سے بچا لینا علی اللہ مدد فرما بہت سے امتحانات ہیں کہ جن سے ہم کو ڈرنا ہے بہت سے امتحانات ہیں کہ جن سے ہم کو ڈرنا ہے علی اللہ مدد فرما علی اللہ مدد فرما تیرے فرمان اقدس کو نصیر پور تقسیم نے کب بجا لایا علی اللہ مدد فرما علی اللہ مدد فرما یہ نفس خود ایک شیطان ہے ہمیشہ ضد ایمان ہے یہ نفس خود ایک شیطان ہے ہمیشہ ضد ایمان ہے
इलाही तू ही रहमान है, अली अल्लाह मदद फरमा। ये दिल हो माइले मौला, ये जान हो मंजिले मौला, यही हो महफिले मौला, अली अल्लाह मदद फरमा। मैं नादिम हूँ गुनाहों से, मिटा मौला मेरी आहों से, दुआ हो खैर खाहों से, अली अल्लाह मदद फरमा। या मौला मेहरबान, या मुश्किल कुशा, અમે આ તો બધા અહીંયા ભેગા થયા છીએ મોલા. યા મોલા, જેમ જેમ ફરમાનની સમજ આવે છે મોલા, એમ એમ દિલના અંદર ડર પણ લાગે છે મોલા, કે મોલા અમારો નફ્સ તો બહુ જ ખતરનાક છે મોલા. આ નફ્સ મોલા એવા એવા રૂપ ધારણ કરે છે મોલા કે અમે એને ઓળખી નથી શકતા મોલા. યા મોલા, અમને ઇલ્મની આંખો દે મોલા, હકીકતી આંખો બક્ષ, સમજ બક્ષ કે અમે આ શૈતાનને ઓળખી એની બાજીમાં ન આવીએ મોલા. યા મોલા, યા મોલા, તું જ મદદગાર છે મોલા, અમે તારા સિવાય કેના પાસે જઈએ મોલા. યા મોલા, અમારી ઘણી બધી કમીઓ, અમારી ઘણી બધી કમજોરીઓ અને ઘણી બધી મુશ્કેલાતના સાથે મોલા તારા દર ઉપર આવીએ છીએ મોલા, અને તારાથી મદદ માંગીએ છીએ મોલા. કેમ કે અમે જાણીએ છીએ મોલા કે તારા વગર અમારો કોઈ સાચો હમદર્દ અને સાચો સાથી, સાચો દોસ્ત કોઈ નથી મોલા. યા મોલા, તું અમારી માં, તું અમારો બાપ, તું અમારો દોસ્ત. યા મોલા મુશ્કિલ કુશા, તું મુશ્કિલ કુશા છે, તું મુશ્કેલાતની આસાની કરવા વાળો છે મોલા. યા મોલા, અમે શૈતાનના ફરેબથી બહુ ડરીએ છીએ મોલા, બહુ ડરીએ છીએ મોલા, અને તારાથી હિંમત અને એવી સમજ માંગીએ છીએ મોલા કે ક્યારે પણ અમે શૈતાનની બાજીમાં ન આવી જઈએ મોલા. યા મોલા, અમારા પાસે ઘણો બધો ટાઈમ નથી મોલા, થોડાક જ ટાઈમના અંદર ઘણું બધું મહેનત કરવી છે મોલા. યા મોલા, અમે જ્યારે પોતાને જોઈએ છીએ, પોતાની ખરાબ આદતોને જોઈએ છીએ મોલા, પોતાની સુસ્તીને જોઈએ છીએ મોલા, તેવું લાગે છે કે આ કામ તો બહુ જ મુશ્કેલ છે. યા મોલા, પણ જ્યારે તારી રહેમત ઉપર નિગાહ નાખીએ છીએ મોલા, તારી કુદરતને જોઈએ છીએ મોલા, તો અમારા દિલના અંદર ઉમ્મીદના તૂફાન ઊભા થાય છે મોલા. યા મોલા, યા મોલા, તું જ અમારો રહેમાન, આકા અને મોલા છો મોલા. અમારો હાથ જાલજે મોલા. યા મોલા, અને અમને હર ઇમ્તિહાનમાં મોલા તું પાસ કરજે મોલા. યા મોલા, અમે પરખ નથી માંગતા મોલા, જેવી કે તું અમને શિખામણ દીધી મોલા. યા મોલા, પણ તું જ કહે છે મોલા કે આ જિંદગી પૂરી પરખથી ભરેલી છે મોલા, દુનિયાની જિંદગી જ પરખ છે મોલા. યા મોલા, અમે જોઈએ છીએ ફરમાનની રોશનીના અંદર કે ઘણી ઘણી વખત અમે આ પરખના અંદર ફેલ થઈ જઈએ છીએ મોલા. યા મોલા, યા મોલા, આ ઇલ્મથી એવી સમજ મળે છે મોલા કે આ બધી આઝમાઈશ, બધા ઇમ્તિહાન યા મોલા એવા છે કે અમે પાસ કરી શકીએ છીએ મોલા. કેમ કે તું ક્યારે પણ જુલ્મ નથી કરતો કોઈ ઉપર, તું તો રહેમાન છો અને તું રહીમ છો. તું હંમેશા અમારી તાકાત, અમારી હિંમતને જોઈને તું અમારા પર ઇમ્તિહાન નાખસ મોલા. અમારી બર્દાશ્તથી વધારે તું કોઈ ચીજ અમારા પર નથી નાખતો, કેમ કે તું રહેમાન ખુદા છો મોલા. યા મોલા, પછી એમ કેમ લાગે છે મોલા કે આ બધી મુશ્કેલો, આ બધા ઇમ્તિહાન એવા છે મોલા કે અમે પૂરા નહીં કરી શકશું મોલા. બહુ ડર લાગે છે મોલા. જેવી રીતે નાના બચ્ચો એક રોવે છે તો માં એને ધરાવે છે,
યા મોલા, યા મોલા, અમારા દિલ એટલા પણ નરમ નથી થતા કે નાના બચ્ચાઓને જેમ રોવે મોલા તારા દર ઉપર ને તારાથી માંગીએ ને પોતાની નફ્સની શિકાયત કરીએ મોલા, કે મોલા અમે આ નફ્સે પામાલ કરેલું છે મોલા. યા મોલા, યા મોલા, યા મોલા, અમારી આ જેવી બી ગિરિયાવઝારી છે, તૂટલી ફૂટલી મોલા જેવી પણ છે મોલા. યા મોલા, તું પોતાના દરબારમાં એને આલી મકામ દેજે મોલા, અને તારા તરફથી હિંમત મોકલજે મોલા, તાકાત મોકલજે મોલા, બધાયની તરફ, બધાય ભાઈ બહેન જે અહીંયા હાજર છે, મોજૂદ છે મોલા, પોતાના ટાઈમનો ભોગ દે છે મોલા. એ લોકોના દિલના અંદર આ આશા છે મોલા કે તારાથી નજદીક થાય, તારા એલની સમજ મળે. યા મોલા, તું તારા નૂરની રોશની અમારા બધાયની તરફ મોકલ મોલા, કે અમારી હિંમત વધારે થાય, અમારી તાકાત એક મોમિન મુજાહિદની જેવી થાય મોલા. અને મોલા, અમે હર પરખના અંદર કામયાબ થાય મોલા. કહો કે અમે કોઈ પરખ નથી માંગતા મોલા, પણ જે તું એ પરખ નાખેલી છે મોલા, એ જ પરખના અંદર જ અમને તું કામયાબી દેજે મોલા. અને અમે જાણીએ છીએ તું રહેમાન છે મોલા, તો કોઈ શિકાયત નથી મોલા, શુક્રગુજારી છે મોલા, કે તું એ અમારા ઉપર અમારી બરદાશ્તના વધારે બોજો પણ નથી નાખ્યો મોલા. જેટલું બરદાશ્ત થાય એટલું જ તું દે છે મોલા. તારો જેવો દયાળુ મોલા તો છે જ નહીં મોલા. પણ મોલા, તું જાણસ કે તારા બચ્ચા કેવા કમજોર છે મોલા. તારી રહેમતના બાવજૂદ, તારી મદદના બાવજૂદ અમે કચાસમાં છીએ, કાચા પડી જઈએ છીએ મોલા. યા મોલા, યા મોલા, તો મારા પર રહેમ કર મોલા, અમને પોતાના જુલ્મથી બચાવ મોલા. જે રૂહ પર અમે જુલ્મ કરીએ છીએ પોતાની નાઅકલીથી, પોતાની બેઅકલીથી મોલા, પોતાની રૂહ પર અમે જે જુલ્મ ઢાઈએ છીએ મોલા, એનાથી અમે બચાવી લે મોલા, અમને તું પોતાનાથી જ બચાવી લે મોલા. તારા ઇલ્મની રોશની અમારા દિલના અંદર એવી પાવરફુલ, એટલી સ્ટ્રોંગ કરી નાખ મોલા, કે અમે આ રોકી શકીએ પોતાના જુલ્મથી પોતાની રૂહને બચાવી શકીએ મોલા. યા મોલા, રૂહ તો માસૂમ છે મોલા, એના ઉપર જુલ્મ ઢાઈએ છીએ મોલા. યા મોલા, તું મારા પર રહેમ ફરમા મોલા. યા મોલા, અગર તું રહેમ નહીં કરીશ, તું અમારી મદદ નહીં કરીશ મોલા, તમે ક્યાં જાશું મોલા. યા મોલા, યા મુશ્किल कुशा, मदद फरमा, मदद फरमा, मदद फरमा. या अलीउल मुर्तज़ा, फरियाद रस, फरियाद रस, आल पाके मुस्तफा, फरियाद रस, फरियाद रस. या अली अल्लाह, बहुत रंजूर हूँ, मजबूर हूँ. या अली अल्लाह, बहुत रंजूर हूँ, मजबूर हूँ. इश्क की जंजीर में क्यों दूर हूँ आकाए मन. इश्क की जंजीर में क्यों दूर हूँ मौलाए मन. या अली अल्लाह, क़ियामत को नुमायां कीजिए. या अली अल्लाह, क़ियामत को नुमायां कीजिए. अपने नूरे पाक को आलम में ताबान कीजिए. गिरियाज़ारी
है नसीरा याद कर, आतिशे सोज़ान इश्क में रह के खूब फरियाद कर, आतिशे सोज़ान इश्क में रह के खूब फरियाद कर। अल-हई 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 अल-हई। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। शुक्रिल्लाह वल्हम्दुलिल्लाह, शुक्रिल्लाह वल्हम्दुलिल्लाह। એક વખત પાછી વખત યા અલી મદદ બધા ફ્રેન્ડ્સને જે જમા થયા છે, તમારી દુઆથી કાંઈક ગિરિયાઝારીનો બંદોબસ્ત થયો, નહીં તો દિલ જે છે એ બહુ જ કઠણ હોય છે અને ક્યારેક તમારી રૂહો, તમારી દુઆઓ, તમારી ઉમ્મીદો જે છે એ જીભ ઉપર શબ્દ બનીને આવી જાય છે. તો મોલાની ઘણી ઘણી આનાચીજ આભારી છે કે બધાએ દોસ્તોના દુઆઓ સાથે કાંઈક મોલાથી આપણે ગિરિયાઝારી કરી શક્યા. શુક્રલિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ, શુક્રલિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. આપણે આ ફરમાન જે શરૂ કર્યું હતું, મુંજવણીનું ફરમાન ડિસેમ્બર 31, 1893, અને આપણે આ ફરમાન ઉપર છેલ્લા 2 વખતથી વાત કરતા હતા. આજે આપણે આગળ વધશું અને અહીંયાથી બિસ્મિલ્લાહ કરીએ. સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હાજર જોમાને ઓળખો, બંદગી ઇબાદત કરો, દીન ઉપર ચાલો, દીનનો રસ્તો અમને પૂછો અને દીનના હકના રસ્તે ચાલો. તો આપણે વાત કરી હતી કે ઇમામની ઓળખ આ જમાનાના અંદર, આ ટાઈમના અંદર ઇમામે એટલું આપણે આભાર દીધેલું, ઇમામ સુલતાન મુહમ્મદ શાહે પણ અને હાજરી ઇમામે પણ. આપણે બંદગી ઉપર ઘણી વધારે સમજ લઈને વાત કરી છે અને હવે આપણે સમજી ગયા છે કે ખાલી શબ્દ બંદગી ને જોઈએ આપણે 4 થી 5નો વિચાર નહીં કરશું, કે આપણે ખાલી શબ્દ ઇબાદતને જોઈને 4 થી 5નો વિચાર નહીં કરશું, પણ આપણે 24 કલાકના વિચારોમાં સમજશું આ વાતને. ઇમામ ફરમાવે છે કે દીન ઉપર ચાલો. હવે દીન ઉપર ચાલો મતલબ દુનિયાને મૂકી નથી દેવાનું, આપણી દુનિયાને પણ દીન બનાવી લેવાનું છે. બીજું હાટ પાઠ બજાર કરી જવાનું. આ દુનિયા જે છે આપણા માટે દીનની કમાઈના માટે એક બજાર છે. એવી રીતે આપણે આ દીન ઉપર ચાલવાનું છે. અને ઇમામ ફરમાવે છે કે દીનનો રસ્તો પણ ચાલવા માટે આપણે ખબર ન હોય, સમજ ન હોય તો આપણે પૂછવાની જરૂર છે. અને ઇમામને જ્યારે આપણે પૂછીએ છીએ અને પૂછવા માટે આપણે દિલના અંદર જ્યારે ગિરિયાઝારી કરીએ છીએ, એનાથી મદદ માંગીએ છીએ, તો એ પછી મદદ મોકલે છે. આપણને એ સમજ આપે છે કે હકનો રસ્તો શું છે અને એના પર ચાલવાની પણ હિંમત અને અક્કલ અને સમજ પણ આપે છે. અમને પૂછો તો તમને રસ્તો દેખાડીએ. જો અમારા પાસે નહીં આવો તો તેનો ભાર અમારા ઉપર નથી. આ વાત જે છે ને બહુ જ અગત્યની છે કે ઇમામ જ્યારે ફરમાવે છે કે અમને તમે પૂછો, તો ઘણી વખત આપણે એવું લાગે કે ઇમામને કેવી રીતે પૂછે, ઇમામ તો લિસ્બનમાં બેઠેલા છે, તો આપણે ઇમામને પાસે આપણી શું ઓકાત છે, આપણે કોઈ અમલદાર નથી, કોઈ સીટ ઉપર નથી, કોઈ આપણી પહોંચ નથી, આપણે કેવી રીતે ઇમામને પૂછવા જઈએ? તો આપણે ખબર છે કે ખુદા કુરાનમાં ફરમાવે છે કે ખુદા તમારી આ જે આપણી નસ છે ને અહીંયા આ ખૂનની, કે આપણે વાત કરતા કોઈ ગુસ્સામાં થતું દેખાતી બી કોઈ હોય તો તમે અરીસામાં જોશો તો તમને દેખાશે કે આ કેટલી કરીબ છે.
બદનથી ખુદા જે છે આટલો કરીબ છે આપણા સાથે. તો આપણે જ્યારે ઇમામના જોમા ઉપર ધ્યાન નાખીએ અને ઇમામને આપણે ફિઝિકલી સમજી કે ઇમામ તો લિસ્બનમાં છે, તો આપણે શું ગલતી કરીએ છીએ? એના નૂરને આપણે લિમિટ કરીએ છીએ એ બદનના અંદર. એ તો નૂરનો બાદશાહ, નૂરાની નૂર સ્વરૂપ છે. તો એની એ લિસ્બનમાં નથી, એ હમણાં આપણા સાથે છે, અહીંયા બેઠેલા છે, આપણે સાંભળે છે, આપણે જોવે છે, આપણા તન મનના અંદર એ છે. તો એ તો જરાય પણ આપણાથી દૂર નથી. તો શું આપણે શંકા છે કે આપણે એને કહેશું તો એ સાંભળશે નહીં? તો પછી તો આપણે એવી વાત કરીએ કે એક તરફ તો આપણે કહીએ છીએ કે ખુદા હર જગ્યા મોજૂદ છે, અને બીજી તરફ આપણે શંકા દિલના અંદર રાખીએ, તો આ તો ઈમાનની કચાસની વાત થઈ ગઈ, નાદાનીની વાત થઈ ગઈ, ઇલ્મની કમીની વાત થઈ ગઈ. તો આપણે એવું લાગે છે તો સાંભળતો જ નથી, તરત જ આપણે શિકાયત કરશું. કેમ કે આપણે એમને અગર આપણે ઈમાનમાં કચાસ છે તો આપણે એમ જ લાગશે કે તો સાંભળતો જ નથી, તો કેમ એ ફરમાનના અંદર એમ કહે છે કે તમે મને પૂછો? તમે નહીં પૂછશો તો અમારા ઉપર ભાર નથી. તો ઇમામ પોતે છૂટા થઈ જાય છે. ઇમામ એમ કહી રહ્યા છે કે હું છૂટો. તમે અગર મારા પાસે આવીને તમને મને નહીં પૂછો તો હું છૂટો થયો. તો આ આપણા ઉપર કેટલી મોટી જિમ્મેદારી છે કે આપણે એનાથી પૂછીએ, એનાથી માંગીએ. આપણો ધણી, આપણો મા બાપ, આપણો દોસ્ત, આપણો જાની યાર બધું ઈ જ છે, ઈ જ છે. તો જ્યાં રૂપના અંદર આપણે ગમે એવા રૂપના અંદર એને સાથે વાત કરવાની છે, જેવી દિલના અંદર ભાવના છે, તો એનાથી વાત કરવાની છે, ને બતાવવાનું છે કે જો આવી મારી હાલત છે, આ મારા સવાલ છે, મને તારા પાસે આવવું છે, કેવી રીતે મને રસ્તો દેખાડ. તમને ખબર છે કે કોઈ મોમન માણસ હોય અને ઇલ્મમાં કાચો હોય અને એ ઇલ્મમાં ગોતતા ગોતતો, અરે આપણા પાસે મિસાલ છે, ચલો હું પહેલા વાત પૂરી કરું પછી મિસાલ દઈશ. ઇલ્મમાં ગોતતો ગોતતો બિચારો કેમ કે માસૂમ હોય તો છેતરાઈ જાય અને શૈતાનની બાજીમાં આવી જાય. કેમ કે મોમિન સાચો હતો અને એ સચ્ચાઈને ગોતતો હતો, તો થઈ શકે છે કે રસ્તા ઉપર શૈતાનને છેતરી પણ લે, પણ વધારે વાર એ છેતરી નહીં શકે. કેમ કે સાચો મોમિન છે, એ પોતાના અંદર ઇમામને યાદ કરતો રહેશે, એનાથી મદદ માંગતો રહેશે, તો ઇમામ એના પાસે માજીઝાના તौर પર મોજીઝો કરશે એના પર, અને મોજીઝાના સાથે એના દિલના અંદર ઉતરશે અને એને ગાઈડ કરશે. એના ભીતરથી એને ગાઈડન્સ મળશે, રસ્તો મળશે, અને એ પોતે બચી જશે. અને આ વાત કરતા મિસાલ ખબર છે કેની આવી મારા મગજના અંદર? સલમાન ફારસીની. આપણે જાણીએ છીએ કે અગર તમે શનિવારનો લેક્ચર સાંભળ્યો હશે વોટ ઇઝ સોલના અંદર, તો સલમાન ફારસીની આપણે વધારે ડિટેલના અંદર વાત સાંભળીને સમજી હશે કે કેવી રીતે સલમાન ફારસી નો બાપ, સગો બાપ, કેમ કે એના દિમાગમાં એમ હતું બાપના અંદર કે આ જે આગ પૂજાનો મઝહબ છે એ સાચો મઝહબ છે. અને બચ્ચો એટલો નાનો હતો અને એના મગજના અંદર એ સવાલ આવતો હતો કે આ કેવો ખુદા છે જેને હું સંભાળું છું, કેમ કે દરવાજો કે ખિડકી ખોલી નાખીએ તો આગ બુજી જાય છે. તો મારી ડ્યુટી એ છે, બાપ મોટો જે રીતે મુખી થાય, આપણે નામ જમાતના અંદર નામ ઠામ, અને છોકરો એનો ઊંધા કામ કરે. એ સવાલ કરતો કે ભાઈ આ કેવો ખુદા છે કે એને હું સંભાળું, હું દરવાજો ખોલી ન શકું અને બુજી જાય તો તરત મને એને આગ બાળવાની. તો આ ખુદા પોતે પોતાની દેખરેખ કરી શકતો નથી, એ મારી દેખરેખ શું કરશે? હવે તમે ઇમેજિન કરો, કોઈ પાર્ટ ઉપર હોય, કોઈ મોટો અમલદાર કે કોઈ પ્રેસિડેન્ટ હોય ને કોઈ, એને કેવું લાગતું હોય કે મારી શું ઇજ્જત જમાતના અંદર, એવા વિચાર આવતા હોય ને. તો એ છોકરાને પીટતો, મારતો હતો સલમાન ફારસીને, પણ એની બાજુના અંદર થોડી જગ્યાના આગળ જ ચર્ચ હતો, તો એ ભાગીને વાં સવાલ કરવા પૂગી જતો હતો. તો બાપને ખબર હતી કે છોકરાના આવા લક્ષણ છે, તો એને અંદર ઘરના અંદર એ તાળાના અંદર રાખતો હતો કે તું આગને સંભાળ. અને એક વખત એ ભૂલી જાય છે તો છોકરો ભાગીને ચર્ચના અંદર પૂગી જાય છે અને ક્રિશ્ચિયન બની જાય છે. એક વખતની બીજી વાત સંભળાવી કે બાપ એટલો ઝાલિમ હતો કે એને કોઈ જંગલમાં મૂકી આવ્યો. તો જંગલના અંદર કોઈ મોટો જનાવર આવ્યો એને ખાવા માટે,
તો શેરના ઉપર એક નાનકડો બચ્ચો આવ્યો અને એ મોટા જાનવરને મારી નાખે છે અને સલમાન ફારસી પીછે નાનકડો બચ્ચો હોય છે, 6 કે 8 વર્ષ એવી ઉંમર હશે, કાંઈ 8-12 વર્ષની કઈ ઉંમર હશે, અને એ કોઈક એને બચાવે છે અને પછી ભાગીને ઘર વયો જાય છે. તો બાપના દિલના અંદર એમ કે હવે આ ડરી ગયો છે, હવે આવા કામ નહીં કરે. પણ એના અંદર તો લગન લાગી ગઈ હતી. કેની લગન? સાચને ઓળખું, હું સાચા ખુદાને જાણું. અને આખિરકાર એ પૂગી જાય છે મૌલા અલીના પાસે, પૈગંબરના પાસે, અને એ અહેલે બેતના અંદર સામેલ થાય છે. મુસલમાન પેદા નથી થયો, સ્માઇલી પેદા નથી થયો, અને એ ઇમામના સાથે નુરાની ફેમિલીનો મેમ્બર બની ગયો. આ કેવો મોટો મોજિઝો છે. કેના માટે? કે જે દિલના અંદર માંગતો હતો અને એના માટે જિદ્દોજહેદ કરતો હતો, ક્યારે પણ એ સુસ્તી ના કરી. સાચને ગોતવા માટે ક્યારે પણ સુસ્તી ન કરી. એના સાથે કેટલા ઝુલ્મ થયા. ગુલામના તરીકે વેચાઈ ગયો, ગુલામીમાં હતો, માલિક એને મારતો, કેટલો ઝુલ્મ કરતો. પણ એના દિલના એક જ ભાવના, મને તો હક ગોતવું છે, મને તો નબીને ગોતવું છે, આ જમાનાનો જે પૈગંબર છે એને ગોતવું છે. તો શું આપણા અંદર એવી ભાવના છે કે આપણે હકને ગોતીએ? કે આપણે તો ઠંડકમાં છીએ, સુકૂનમાં છીએ, મને તો બસ મારો મૌલા મળી ગયો છે, આ ઇલ્મ-ગિનાની મહેફિલ છે, હું તો સચ્ચા રસ્તા ઉપર છું, હવે તો મને કોઈ બીક કે ડર નથી. અગર આવી રીતે આપણે બેસી ગયા ઠંડો જીવ કરીને, તો શૈતાન તો આપણે ગોતી લેશે અને શૈતાન પોતાની બાજી આપી દેશે અને આપણે ખબર પણ નહીં પડશે, કેમ કે આપણે ઠંડા રીતે બેસી ગયા હશે. કેમ કે શૈતાન તો લાગેલો જ છે. મળતા દમ સુધી આપણને પોતાનું ઈમાન સંભાળવાનું છે. અને ઈમાન સંભાળવા માટે આપણે બહુ મહેનત લેવાની છે. કેવી મહેનત? ઇલ્મથી શૈતાનને ઓળખવાનું છે. કેમ કે શૈતાન બી જ્યારે ઇન્સી અને જીનની રૂપમાં આવે છે, આપણો ભાઈ બહેન, આપણી ફેમિલી મેમ્બર બનીને આવે, આપણે કેમ ખબર પડશે? આપણો યાર દોસ્ત બનીને આવશે તો આપણે કેમ ખબર પડશે? એને ઓળખવા માટે આપણી આંખો હશે તો આપણે ખબર કરી શકશું. તો એ ઇલ્મ વગર આપણે હશું તો આપણે ક્યારે પણ આ ચીજને સમજી નહીં શકશું. તો ઇમામ ફરમાવે છે કે તમે અગર અમને નહીં પૂછશો તો પછી એનો ભાર અમારા પર નથી. તો અગર આપણે ચાહીએ છીએ કે આપણે ઇમામથી જોડાયેલા રહીએ તો આપણે હાથ જોડીનેથી માંગવું પડશે કે મૌલા તું મને ગાઈડ કર, તું મને રસ્તો દેખાડ, અને હું અગર ગલત રસ્તો પર ચડી જાઉં તો તું મને સાચો રસ્તો દેખાડ, મને બચાવી લે. કેમ કે આપણા પાસે આટલો ઇલ્મ જ્યારે નથી હોતો કે આપણે સમજી શકીએ કે ગલત રસ્તો શું છે, તો ગલત રસ્તા પર ચડી જવું બહુ જ આસાન છે. પછી એમાં આગળ આપણે સમજાવે છે, તેની મિસાલ એવી છે કે કોઈ ફકીર હોય અને માંગવા ના જાય તો તેને મળે, અગર ઘેરે બેઠો રહે તો ભૂખે મરે. તેમાં ગામના બીજા માણસોની શું તકસીર? માંગે નહીં તો કોઈ આપે નહીં, તેમાં બીજાનું શું વાંક? જે માંગવા જાય નહીં તેને મળે નહીં. કેટલો સીધો ખુલ્લો ક્લિયર આપણે એક ઉસૂલ આપી દીધું ઇમામે કે મિસાલ લ્યો, કોઈ ફકીર હોય, કોઈ ભિખારી હોય અને એની માંગવા ન જાય, ઘર ઉપર બેઠો રહે કે તું ખુદા મારે રોજીને તું માલિક છો, તું મને આપ, હું તો અહીંયા બેસીશ. તેમાં કોઈ બીજાની વાંક નથી. માંગવા જવું પડે છે, હાથ પગ હલાવવા પડે છે. ભિખારી હોય કે કોઈ બી હોય, આપણે એમ કહીએ કે મારું તો ઈમાન છે કે એ રઝાક, રોજી દેવા વાળો છે. હા છે, પણ આપણા પર લાગુ છે કે આપણે પોતાની તરફથી મહેનત લઈએ, કેમ કે વગર મહેનતે એ આપવાનું નથી. કોઈ બી દુનિયાની અંદર કેવી બી મિસાલ લ્યો, એ વગર મહેનત નથી આપવાનું. તો પછી કેવી રીતે ઇલ્મ જ્ઞાન પણ વગર મહેનતે આપશે? ઇલ્મ જ્ઞાન પણ વગર મહેનતે આપશે. શું ઇલ્મ જ્ઞાનના અંદર શૈતાનની બાજી નથી? શૈતાનની બાજી તો હર જગ્યા પર છે. શૈતાનની બાજી તો હર જગ્યા પર છે. શૈતાન તમને ખબર છે જમાતખાનાના અંદર છે. આ વાત બહુ હેરતમાં નાખશે અમુક માણસોને કે ક્યારે વિચાર કર્યો છે કે શૈતાન જમાતખાનાના અંદર હોય છે? ક્યારે આપણે સાંભળ્યું નથી કે શૈતાનજી છે
જમાતખાનું જે છે એ તો ઇમામનું ઘર છે, શેતાનનું ઘર તો નથી. એ કેવી રીતે આવશે? અગર એ જમાતખાનાની અંદર હાજરી ઇમામ છે અને આપણે કહીએ છીએ જમાત કા હૈય જિંદા, અને જવાબ મળે છે કયુમ પાયા, તો એ તો હાજરીમાં મોજૂદ છે. તો શેતાન કેવી રીતે જમાતખાના અંદર ટીકે? પણ શેતાન તો જમાતખાના અંદર પણ છે. અરે તમે જમાતખાનાને મૂકો, જ્યારે આપણે ઇબાદત ઇસ્મે આઝમનું રટન જીભથી કરતા હોઈએ એ ટાઈમ ઉપર પણ શેતાન આપણે ઇસ્મે આઝમથી હટાવીને વિચારોના અંદર લઈ જાય છે. તો આપણે ક્યારે વિચાર કર્યું છે કે શેતાનની કેવી તાકાત છે? ક્વેશ્ચન એ છે કે એ તાકાત આવે છે ક્યાંથી? એ તાકાત આવે છે ક્યાંથી? જમાતખાનાના અંદર શેતાનને એન્ટ્રી આપે છે. શેતાનના બે સ્વરૂપ છે, ઇન્સી અને જીન્ની. તો જે લોકો પોતાના અંદર શેતાનની પૂજા કરે છે, જે લોકો પોતાના અંદર શેતાનની પૂજા કરે છે, એ લોકો શેતાનને હંમેશા પોતાના સાથે રાખે છે, જમાતખાનાની અંદર બી લઈને આવે છે. તમે મને કહો, ક્યારે જમાતખાનાની અંદર તમે ગીબત સાંભળી છે, નિંદા સાંભળી છે? તો એ કોણ કરી રહ્યું હતું? મમ્મી તો નહીં કરશે કોઈની નિંદા. ક્યારે કોઈ જમાતખાના અંદર ગુસ્સો કે કોઈ એવી વાત જે શેતાની કામ હોય, ક્યારે તમે જોયા છે? અગર જોયા છે તો એ મમ્મીના કામ તો નથી. શું તમે કોઈના અંદર હસદ જોયું છે? પોતાના અંદર હસદ જોયું છે? કોઈ ખોટી વાત સાંભળી છે પોતાના મોઢાથી? તે બધી આવી ચીજો જમાતખાના અંદર ક્યાંથી આવી? તો એવું નથી કે અગર આપણે ઇલ્મની મહેફિલમાં છીએ અને જમાતખાના અંદર છીએ તો આપણે શેતાનની બાજીથી બચી ગયા. નહીં 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 નહીં. શું ઇમામે ફરમાવ્યું? તમે પૂછો તો તમને રસ્તો દેખાડીએ. જો અમારા પાસે નહીં આવો તો તેનો ભાર અમારા ઉપર નથી. મોમિન હર વખત પનાહ માંગે છે, હર વખત ઇમામથી મદદ માંગે છે. ખાલી જીભથી પનાહ નહીં, અક્કલથી, ઇલ્મથી સમજીને પણ પનાહ માંગે છે. શેતાનને ઓળખવું પડે છે. કેમ કે જેવી રીતે આપણે વાત કરીએ કે મિસાલની વાત કરીએ કે સફેદ જે છે એ નૂરનો રંગ છે, તો આપણે એ સફેદ રંગના પાછળ એને ચાહીએ આપણે. પણ સફેદ રંગની ઓળખ કેવી રીતે મળે? જ્યાં સુધી કાળો સામે ન હોય. કાળોને આપણે કહેશું કે નહીં, ખરાબ, નેગેટિવ, તો આપણે સફેદ અને સારાની સમજ પડશે. મતલબ ઇલ્મથી કાળોને બી ઓળખવાનું છે અને સફેદને બી પણ ઓળખવાનું છે. તો આપણે કાળાથી પોતાને બચાવી શકશું અને ધોળાના અંદર પોતાને રાખી શકશું. તો આ બધી ચીજો સમજવાની છે. જ્યાં સુધી આ ચીજની સમજ નથી, બહુ આસાન છે શેતાનના માટે બાજી દેવાનું. તો કોઈ ફકીર હોય, મતલબ ફકીર ખુદાને માનવા વાળો, ઇલ્મ જ્ઞાન વાળો, કે ખુદા તો રાઝિક છે, હા છે, તો હું માંગવા ના જોઈએ, મને રોજી આપશે. તો આવું નાદાન ફકીર ઇલ્મ લઈને પણ અક્કલ નથી આવી, તો નાદાનીની વાત છે. જ્યાં સુધી ઘરના બહાર નહીં નીકળશે, પોતાના કમ્ફર્ટમાંથી નહીં નીકળશે અને પોતા પર કસડી નહીં નાખશે, માંગશે નહીં, તો કેવી રીતે એને કોઈ રોજી આપશે? તો કોઈ બીજાનું શું વાંક? કોઈનો વાંક નથી. વાંક તેનું પોતાનું છે. ના ઇમામનું વાંક છે, ના ઇન્સ્ટિટ્યુશનનો વાંક છે, ને કોઈનો પણ વાંક નથી. બધાએ છૂટા થઈ ગયા. શું જવાબ થયું? પોતે પોતાની રૂહ પર જુલ્મ કરવા વાળો માણસ. તો ઇમામ ખુલ્લી રીતે આપણે સમજાવે છે કે જે લોકો માંગતા નથી તેઓને મળતું પણ નથી. દીનના રસ્તે વિશે તમે અમને પૂછો નહીં તો રસ્તો ભૂલી જશો અને જહન્નમમાં જશો. અગર આપણે ઇમામને નહીં પૂછશું તો આપણે રસ્તો ભૂલી જશું. જો જેના મનમાં એવું આવે ને કે મને તો રસ્તો મળી ગયો છે, હવે તો હું રસ્તા પર છું, હું તો ઠીક છું, હવે તો મને કાંઈ વાંધો નથી, તો શું થશે? હકીકતનો જે સાચો રસ્તો હશે એ ભૂલી જશે અને જે નરસા રસ્તા પર ચાલે છે એને ક્યાં પોગાડશે? જહન્નમ. કેમ કે શું સમજ લીધી છે કે હું આ રસ્તા પર, હું તો સારો છું. ખબર છે, ઘણા માણસોને એવું હોય કે ભાઈ મારી વાત છે એ જ સાચી છે, હું જ સાચો છું, બીજા બધા ગલત છે. તો એ બી નાદાનીની વાત છે. તો જે લોકો એવી રીતે વિચારીને ચાલે છે
અને પોતાના સાચા રસ્તા પર સમજે છે અને બીજા રસ્તાની ઓળખ કરવાની મહેનત જે છે નથી લેતા, એ લોકો હકીકતના રસ્તાને ભૂલી જાય છે અને એ લોકોનો અંજામ જે છે જહન્નમમાં જાય છે. પાછું ઇમામ ફરમાવે છે, તેનો ભાર અમારા માથે નથી, તેનો ભાર અમારા માથે નથી, અમારા માથે નથી. તમે ઘરે બેઠા રહેશો અને અમને નહીં પૂછો તો અમારા ઉપર કાંઈ નથી. તમે ઘરે બેઠા રહેશો અને અમને નહીં પૂછશો તો અમારા ઉપર કાંઈ નથી. તો ઘરે બેસવાનો મતલબ શું છે કે આપણે પહેલે એમ સમજીએ કે જમાતખાને જાય, જમાતખાને જાય હાથ ઉપાડીને માથું ટેકીને ઇમામથી માંગીએ, મોલા હું કાંઈ નથી, મારી કોઈ કાબિલિયત તાકાત નથી, તું જ છો, એનાથી માંગીએ. અને પછી ઘર પોતાના આલમ શખ્સીના અંદર, પોતાના પર્સનલ વર્લ્ડના અંદર, પોતાની ખલવતના અંદર સુકૂનથી બેસીને ઇમામથી માંગવાનું કે મોલા મારી કોઈ તાકાત, મારી કોઈ હિંમત, મારી કોઈ કાબિલિયત નથી, તું મારી મદદ કર, રસ્તો દેખાડ. તો પછી એ રસ્તા ઉપર એ આપણને ચલાવે છે. ત્યારબાદ મૌલાના હાજરીમાં અમે ફરમાવ્યું, નબી સાહેબે દુનિયામાંથી જતી વખતે વસિયત કરી હતી કે હું દુનિયામાં બે ચીજ મૂકી જાઉં છું, જેમાં એક કિતાબ અને બીજી મારી આંખ. કેવી અજીબ વાત છે ને કે આ હદીસે સકલેન નહીં તો કોવિડના બાદ મારા ખ્યાલથી 50 કે સેંકડો વખત આપણે સાંભળી હશે. તો શું કામ આ ઘડી 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 આપણા સામે આવે છે? શું વજહ છે? ઠીક છે ભાઈ, નબી આવ્યા હતા, નબી બે ચીજો લાવ્યા હતા કે એક જે છે ચોપડી છે એની, અને બીજીની આલ છે. શું કામ આ ઘડી ઘડી આપણને આ એક હદીસ જે 1400 વર્ષ પહેલા પૈગંબર બોલી ગયા હતા, અને એ હદીસને એ ટાઈમ પર એ લોકોએ ન માની અને આ મૌલા અલીને મૂકી દીધું. પણ આપણે તો મૌલા અલીના સાથે છીએ. ચલે આપણે ચોપડી મૂકી દીધી હતી તો ઘણા બધા ફ્રેન્ડ્સે હવે જમાતના અંદર કુરાનની અહેમિયત દે છે. આપણે જમાતખાના અંદર આર્ટિકલ સાંભળીએ છીએ, હર આર્ટિકલના અંદર કુરાન છે. તો કુરાન તો ઉપાડી લીધું ને ભાઈ, હવે ખતમ કરો, હવે આગળ વધારો. ઘડી ઘડી આ રિપીટ કેમ કરીએ છીએ? કેમ કે આપણે એવું લાગે છે કે આપણે આ ચીજને સમજી ગયા છે, એવું લાગે છે કે આપણે આ ચીજને સમજી ગયા છે, હવે આમાં કોઈ નવી વાત નથી. પણ આ નાદાનીની વાત હશે કે જ્યારે આપણે આ હદીસને ઘડી વારે ને વારે જોઈએ છીએ, તો આપણે ઘડી ઘડી પોતાના અંદર આ સવાલ કરવું પડશે કે હું એ શું ચોપડી જે કુરાનની છે જેવી રીતે મને ઉપાડવી જોઈએ, ચોપડી કોઈ ઉપાડી તેને વાંચવી પડે, એને સમજવું પડે, હાઇલાઇટ કરવું પડે, એના અંદર સમજવા પડે નુક્તા, એના પર વિચાર કરવો પડે. હું એ ચોપડી એવી રીતે ઉપાડેલી છે. પછી જે આની વાત છે કે ઇમામ મારા સાથે છે, તો શું એ ઇમામની ઓળખ જેવી રીતે કરવી જોઈએ એ હું એ કરી લીધી છે? એ સમજ મને આવી ગઈ છે? શું એવું તો નથી કે આ જમાનાના અંદર આ પાછો ઇમ્તિહાન મોમીન ઉપર નાખવામાં આવ્યો છે કે જે લોકો ચોપડી અને આલને પકડી નહીં રાખશે પાછા નુકસાનમાં જશે, તફાવતમાં જશે, નુકસાનમાં જશે? એવું તો નથી. તો આપણે કોઈ ભૂલમાં ન રહીએ કે અગર આપણે ઇમામને ફોર ગ્રાન્ટેડ લેશું તો આપણા ઉપર બહુ મોટી પરખ આપણે લેશું, પોતે લેશું, ઇમામ નથી નાખતા. ઇમામે શું કીધું છે કે જે પરખ આપણા ઉપર નાખેલી છે એ જ આપણે પાસ કરવાની છે. તો શું આપણે જે આપણા પર પરખ નાખેલી છે, શું આપણે એ પાસ કરી છે? અને શું પરખ છે કે જે ચોપડી પૈગંબર આપણે માટે મૂકી ગયા છે ને આલ અલીની જે આલ આપણે પાસે મૂકી ગયા છે, એ બેની જે ઇજ્જત, જે ઓનર દેવું આપણે જોઈએ, શું દીધું છે? તો ખબર છે ને, માણસોને જ્યારે ઇજ્જતની વાત કરીએ તો ચોપડીને, કુરાનની ચોપડીને કપડાના અંદર લપેટી લીધું, લાલ પીળા કપડાના અંદર, એના પર જરીબી લગાવી, પછી એના પર રહેલના અંદર પણ રાખી, અને પછી ઘરના અંદર ઉપર માથા પર ચડાવી દીધી, હાથ બી ન લાગવું જોઈએ. ઘણી જ્યારે સફાઈ કરી તો ઝટકા ઝાડી કરી તો મિટ્ટી હટી ગઈ, કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે, પાક ચીજ છે, એની ઇજ્જત કરવી જોઈએ.
આ ઇજ્જત છે? આના કરતા વધારે બેહુરમતી કોઈ ચોપડીની થઈ ન શકતી. આના કરતા વધારે કોઈ બેહુરમતી ચોપડીની થઈ નથી શકતી. ચોપડીની જિંદગી શું, ચોપડીની અહેમિયત શું કે એને વાંચ્યું, એને સમજ્યું, એને યુઝ કર્યું, એના અંદર જે ઇલ્મ હતો લીધો, નથી લીધો તો પછી આપણે બી જે શરીયતી લોક કરે છે, ઇજ્જતથી ઉપર રાખી દીધું, ઘરમાં છે, વાર તહેવારમાં આવે મારા પાસે છે કુરાન, શું આ અહેમિયત છે? અને આ હદીસના અંદર પૈગંબર બરાબર આપણે વસીહત કરીને જાય છે. પૈગંબરની વસીયત છે કે તમે આ બે ચીજોને ક્યારે પણ નહીં મૂકતા. અગર મૂકશો તો ફિરકા ફિરકા થઈ જશો. અગર તમે આ ચીજ મૂકશો તો ફિરકા ફિરકા થઈ જશો. તો ચોપડીને મૂક્યું કે આલને મૂક્યું તો ફિરકા ફિરકા થઈ જશો. તો હવે આ જમાનાના અંદર એવું નથી લાગતું કે ભાઈ પૈગંબર ગુજરી ગયા છે અને અબુ બકર છે અને અબુ બકરના મનના અંદર શૈતાન વસી ગયો છે અને એ મોલા અલીનો હક નથી આપતો અને એ બધા આખા ઉમ્માને છેતરેલા અને મોલા અલીથી દૂર કરી લીધા. પૈગંબરને આ ચીજની ખબર હતી. પૈગંબરને આ ચીજની પોતાના જિંદગીના અંદર ખબર હતી. એટલે જ આ ભારી હદીસ, શું કહે છે હદીસનું નામ જ છે ભારી હદીસ, સકલે વજનવાળી ભારી. તો આ ભારી હદીસ મૂકી ગયા હતા. અને જ્યારે આપણે જોઈએ છીએ કે 1400 વર્ષ જે જૂનું કુરાન છે, આજે આપણે તાબીર સમજીએ છીએ 1400 વર્ષ બાદ, અને આપણે માથું આપણું ફરી જાય છે કે કુરાનના અંદર આ સમજ પણ છે, આ વાત બી છે. આપણે હેરાન થતા હોઈએ છીએ. તો શું આપણે આ હદીસ સમજેલી છે? અગર આ હદીસ ઇમ્પોર્ટન્ટ ન હોત તો ઇમામ સુલતાન મોહમ્મદ શાહ એને રિપીટ ન કરી હોત, હાજી ઇમામ એને રિપીટ ન કરી હોત, કેમ કે હાજી ઇમામના ફરમાન ઉપાડો તમને મળશે આ હદીસ. સવાલ એ ઉભો થાય છે કે 1400 વર્ષ બાદ મોલા શું કામ આ હદીસ તો અમને શું સમજાવવા ચાહશે? ક્યારે આપણે વિચાર કર્યો? ક્યારે આપણે જ્યારે ફરમાન વાંચતા હોય અને આપણે કોઈ ચીજ સમજમાં ન આવે, ઘણી ચીજો સમજમાં નથી આવતી, મને હજી પણ ઘણી ચીજો સમજમાં નથી આવતી, તો આપણે શું કરવું જોઈએ? મોલાથી હાથ જોડીને માંગવું પડશે કે મોલા, જ્યારે ત્યારે ફરમાન વાંચીએ છીએ, યાદ પણ કરી રહી છે, કેમ કે ઘણા ભાઈ બહેન ફરમાન ક્લાસ અંદર આખું ફરમાન તમને આ 10 વાણી ફરમાન તમને બરાબર સંભળાવી દેશે અને અમુક હદ તક એક્સપ્લેન પણ કરશે. પણ શું આપણે સમજી ગયા છે આ ફરમાનને? મને નથી લાગતું કે હું હજી સમજી છું. હું હજી વર્ક ઇન પ્રોગ્રેસ છે મારા અંદર. હજી હું કોશિશ કરી રહી છું કે કાંઈક સમજી જાઉં. થોડું ઘણું સમજમાં આવે છે તો તમારા સાથે શેર કરું છું, પણ હજી મને લાગે છે કે મને બહુ મહેનત કરવાની જરૂર છે. બહુ સુસ્તી છે મારા અંદર, બહુ જ સુસ્તી છે. તો ક્યારેક આપણે જ્યારે ફરમાન વાંચીએ અને આપણે સમજ ન આવતી હોય તો આપણે ઇમામથી કહીએ કે આ મોલા, તું હરી ફરીને તું આવા ફરમાન તું કરસ ને. એટલા સિમ્પલ શબ્દ છે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના કે વધારે મુશ્કેલ નથી લાગતા. હાઝિમના ફરમાન હજી શબ્દો છે ને, આપણે એવું લાગે કે ચલો ભાઈ ડિક્શનરી ઉપાડો. કોઈની જબાન ઇંગ્લિશ હોય ને તો બી એને અમુક વર્ડ એવા હોય કે ડિક્શનરી ઉપાડવી પડે અને જોવું પડે કે શું આ ઇમામે જે વર્ડ વાપરેલો માયના શું છે. આ તો ગુજરાતી ભાષામાં છે, આપણી ભાષામાં છે, જે લોકોની ભાષા છે, અને સિમ્પલ વર્ડ્સ બી છે. તું પણ સમજ નથી આવતા? અક્કલ ક્યાં છે આપણી? કેવી કોરી અક્કલ છે એ સમજ નથી આવતા મને કે તું ઘડી ઘડી આ વાતને શું કામ તું દોહરાવે છે? કાંઈક તો છે જે તું સમજાવવા ચાહસ મને. તો આપણે મોલાથી હાથ જોડીને એના સામે આંસુ બહાવીને એને કહેવું પડશે કે યા મોલા, તું મને સમજ તો દે ને. આવા તું જ્યારે ફરમાન કરસ તું મને સમજ પણ દે ને. તો જેવી રીતે આપણે ગિરિયાઝારીના અંદર સાંભળ્યું ને કે જ્યારે એક માં દૂધ પીતું બચ્ચું હોય, એ સૂતું હોય, પડ્યું હોય, તો માં પોતાનું કામ કરતી રહેશે બિચારી. પણ જ્યારે બચ્ચાને ભૂખ લાગશે, એ વાટ જોશે, માં કહે છે બચ્ચું સૂતું છે ને, કાંઈ વાંધો નહીં, સૂતું છે. પણ જો બચ્ચાએ રોવું શરૂ કર્યું, વાહ 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 ચાલુ થયું, માં ભાગીને આવશે, નહીં મારા બચ્ચું ભૂખું છે ને દૂધ પીવાનું. બચ્ચો નહીં રોશે, અવાજ નહીં કરશે તો માં આવશે નહીં, બિઝી છે પોતાની લાઈફના અંદર, ચાલવા દે, જ્યારે જાગશે ત્યારે વાત કરશે. તો શું મકસદ છે
કે માં દૂધ નહીં પીરાવે બચ્ચાને જ્યાં સુધી બચ્ચો માંગશે નહીં. તો જ્યારે આપણે આ ફરમાન વાંચીએ, આપણે શું માંગ્યું ઇમામથી કે મોલા મારા મગજના અંદર જે તાળા લાગેલા છે તો એને ખોલી તો નાખ ને મોલા, મને તું સમજ તો આપ ને. કેમ કે મને આ સમજ નથી આપતું કે હરી ફરીને તું આવી જ વાતો તું શું કામ કરસ. શું 1400 વર્ષ બાદ આ હદીસનું શું અમલ દખલ છે આ ટાઈમ ઉપર? શું સમજ તું દેવા ચાહસ મોલા? એવી આંખ બી બક્ષ મને કે આપણે જોઈ શકીએ કે ના મને તો ચોપડી મૂકવી છે, ના તારી આલ મૂકવી છે મોલા. પન્હા યા મોલા, અમાન યા મોલા, યા મોલા, યા મોલા, કે અમે ક્યારેય ગલત રસ્તા પર ન વયા જાય મોલા. તો અમારા હાથ પકડીને રાખજે મોલા, અમને એવી અક્કલ આપજે કે તારો હાથ પકડીને રાખીએ. બાદ મૌલાના હાજરી ઇમામે તે વિશે ફરમાવ્યું. તે કિતાબ લઈને મુર્તઝા અલી મસ્જિદમાં ગયા અને સર્વે લોકોને ફરમાવ્યું, આ કિતાબ મને રસૂલુલ્લાહે આપી છે, તેમ તમારી પાસે લઈ આવવા વસીયત કરી હતી, માટે તમે લ્યો. ત્યારે સર્વે લોકો બોલ્યા કે અમારી પાસે હઝરત ઉસ્માનની કિતાબ છે, તે બસ છે, તમારી કિતાબની અમને જરૂર નથી. હવે આ અગેન આપણે આ વાંચેલું છે, આ સાંભળેલું છે. તો આજે હું કહું કે ફેબ્રુઆરી 27, 2024 આપણે બેસેલા, શું આપણને ફાયદો મળે કે જે 1400 વર્ષ પહેલે જે બનાવ બનેલો એનો શું ફાયદો આજે, શું મકસદ છે કે આપણે આ વાંચીએ છીએ? વગર મકસદે ઇમામનું ફરમાન ન હોય છે, અને આ ફરમાન વધારે જૂનું નથી. આપણે કહીએ કે આજ લગભગ 1400 વર્ષ થઈ ગયા છે, તો ચલો 100 વર્ષ પહેલાનું ફરમાન છે, ચલો 1300 વર્ષ જૂની વાત થઈ ગઈ આ ટાઈમના મોમિનો માટે. પણ જ્યારે આપણે આ ટાઈમ ઉપર 1400 વર્ષ બાદ જે હદીસ બનેલી અને મોલા 1300 વર્ષ બાદ પોતાના ફરમાનમાં કોટ કરેલી, અને આપણે આજે 1400 વર્ષ બાદ એને કાઇન્ડ ઓફ વાંચીએ છીએ અને સમજવાની કોશિશ કરીએ છીએ, તો શું ગલત છે આ વાત? કોઈ આપણે એમ કહીએ આ તો આઉટડેટેડ ફરમાન છે, આ તો જૂના ફરમાન છે, આજને એનો કઈ અમલ દખલ નથી. જેટલા અહીંયા મોજૂદ છે એ લોકોને આ ખબર છે કે આ વાત તો ગલત છે. એ લોકોના ઈમાને એ લોકોને સમજાવેલું કે આ વાત ગલત છે, કે આ આઉટડેટેડ ફરમાન નથી. તો મારો ક્વેશ્ચન આપણાથી ઇન્ક્લુડિંગ મી આ થાય છે કે આ એક બનાવ આજથી 1400 વર્ષ પહેલાનો થયેલો, આનું જે મકસદ છે આજના ટાઈમ ઉપર શું છે? તમે હાજરી ઇમામનો ફરમાન ઉપાડો. હાજરી ઇમામ કહે છે કે તમે છે ને તમારી હિસ્ટ્રીને વાંચો, કેમ કે હિસ્ટ્રીના અંદર ઘણું ઇલ્મ દીધેલું છે. ઇમામ સુલતાન હંમેશા આપણે હિસ્ટ્રીનો ચેપ્ટર વંચાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે. તો અગેન સવાલ એ થાય છે કે જે બનાવ આટલો જૂનો થયેલો મોલા, આજે મને એની શું સમજ? કોઈ એવી ચીજ, શું આ વાત આજે થઈ રહી છે? અગર ન થઈ રહી હોત ને તો ઇમામ આ ફરમાવત નહીં. મારો તો યકીન છે, મારો યકીન છે કે આ બનાવ નામ ફરી ગયા છે, ચીજો ફરી ગઈ છે, પણ આજે એનો જે આ બનાવ જે છે ને આજ પણ થઈ રહ્યું છે. અધરવાઇઝ ઇમામ આપણને આવા ફરમાન ન કરે. હાજરીમાં આપણે એમ ન કહીએ તમે હિસ્ટ્રી વાંચો, થઈ જ નથી શકતું, કેમ કે ઇમામ જે છે એ નૂર ખુદાનો છે, ખુદાબંધી નૂર છે, અને આપણે ગાઈડ કરે છે હકીકતના રસ્તા ઉપર. તો જ્યારે આપણે આ બનાવની વાત કરીએ છીએ તો આપણે ખબર પડે છે કે જ્યારે પૈગંબર ઉપર કુરાન ઉતરતું હતું ને એ ટાઈમ ઉપર જે માણસ પણ પૈગંબરના સાથે હતા, પૈગંબર એને પેલી વાત કરી દેતા હતા કે શું આ ખુદાની મને વહી નાઝિલ થઈ છે. તો જે બી ભેગા હોત ને એ લોકોને રાવી કહે છે કે લખી લેતા લોકો. તો અમુક એવી કુરાનની સુરતો છે જે મૌલા અલી પૈગંબરના ભેગા હતા અને એ લખી લેતા હતા, કેમ કે એ ઘરના અંદર ભેગા રહેતા હતા. મૌલા અલી બચપનથી પૈગંબરના સાથે રહેતા હતા, પૈગંબરની કેરના અંડર એ પોતે જવાનથી એના ભેગા રહેતા હતા. બીબી ખતીજા, પૈગંબર અને મૌલા અલી આ ફેમિલી હતી, એ લોકો ત્રણેય સાથ રહેતા હતા. અને બીબી ખતીજાના પછી બચ્ચા થયા, પણ મૌલા અલી આખી જિંદગી પૈગંબરના સાથે જ રહ્યા હતા. પોતે કઝન બ્રધર હતા અને પૈગંબરે મૌલા અલીની દેખરેખ પોતા ઉપર લીધી હતી. કેવી રીતે લીધી હતી કે જ્યારે પોતે નાના હતા, એના બાપ ગુજરી ગયા હતા, તો મૌલાના અબુ તાલિબ, મૌલા અલીના જે ફાધર હતા,
અને એના ફાધર હતા મૌલાના અબ્દુલ મુતલિબ. એ લોકો પેગમ્બરને પાળ્યા હતા કેમ કે એના મા બાપ તો ગુજરી ગયા હતા. તો એનું દેખરેખ, પૈસા, કેર બધી સંભાળ કરી હતી. તો જ્યારે પેગમ્બર પોતે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા તો એ મૌલાના અબુ તાલિબને કહે છે કે મને આ પે ઇટ ફોરવર્ડ, આપણે કહીએ ને કે મને બી કેર કરવી છે તમારા બચ્ચાઓમાંથી કોઈની, મને બી સંભાળવું છે. તો હિસ્ટ્રીમાં જોવામાં આવે છે કે મૌલાના અબુ તાલિબ કહે છે કે ઠીક છે તમે મૌલા અલીને રાખો, કેમ કે દુનિયાબાને મૌલાના અબુ તાલિબ પૈસાની તકલીફ હતી ઘરના અંદર એ ટાઈમ ઉપર. તો પેગમ્બર કેમ કે બીબી ખતીજા બહુ રીચ હતા, એના બિઝનેસ ચાલતા હતા. તો પછી મૌલા અલીને પોતાના ઘરે રાખે છે ને મૌલા અલીને પોતે શીખાડે છે, સમજાવે છે. તો બધી તાલીમ જે મૌલા અલીની થાય છે ને એકચ્યુઅલી પેગમ્બર કરે છે. એને ભણાવવું, કરાવવું બધું ચીજ પેગમ્બર મૌલા અલીને કરે છે. તો આ હિસ્ટ્રીનો બનાવ. અને જ્યારે પોતે 40 વર્ષના પેગમ્બર બની જાય છે, મૌલા અલી જે નાના હતા, તો જ્યારે જ્યારે એવા કુરાનના રેવલ્યુશન થતા અને મૌલા અલી ભેગા હોત તો એ લખી લેતા હતા. તો કરતા 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 પેગમ્બરની જે વફાત થઈ, ગુજરી ગયા 63 વર્ષની ઉંમરમાં. 40 વર્ષમાં પેગમ્બરી મળી, 63 યર્સ ન હતા કે પોતે ગુજરી ગયા. તો આખો એક કુરાનનો સેક્શન, અગર તમને ક્યારેક ઇન્ટરેસ્ટ થાય તો કુરાનના સેક્શન ગોતો, પારા ગોતો, 30 સેક્શનમાં ડિવાઈડ કરેલું છે. તો આખો એક સેક્શન જે છે એ મૌલા અલી પાસે હતો. અને જ્યારે લોકો બુક કમ્પાઇલ કરતા હતા, ઉસ્માને બુક કમ્પાઇલ કરીને પેગમ્બરના ટાઈમ ઉપર, પેગમ્બરના ગુજરી ગયા બાદ પોતાના ટાઈમ ઉપર જ્યારે પોતે ખલીફા હતો, તો એ બધા એના પાસે કાગળા ઉપર ને કાગળ ઉપર કે પાંદડા ઉપર કે લેધર ઉપર જે લોકો પાસે લખેલું હતું, તો એ અનાઉન્સમેન્ટ કરાવી દીધું કે જેના પાસે બી કુરાન છે એ મને તમે લાવીને દો. અને પછી બધાએ જે મેન્યુસ્ક્રિપ્ટ હતા બીજા પાસે બધા બાળી નાખ્યા. કોઈના પાસે એમનું રહેવાનું દીધું કે મારા પાસે આ લખેલું મારી ઓથેન્ટિક કોપી નહીં. એ બધા બાળી નાખ્યા અને પોતે પોતાએ એક કુરાન બનાવ્યું. એમાં જ્યારે મૌલા અલી પોતાનો પાઠ લઈને જાય છે એ નથી લેતા. તો એ કુરાનની વર્સિસ ઈરાનના અંદર જોવામાં આવી છે કે માણસો પાસે છે, અમુક ટુકડા એ લોકો પાસે છે. કેમ કે ઓફકોર્સ મૌલા અલી પાસે હતું તો મૌલા અલીએ કોઈને દીધું હશે, રાઈટ? પણ ઇમામ સુલતાન બાદશાહ આગળ ફરમાવે છે કે આપણે ફિકર કરવાની જરૂર નથી, કેમ કે જેટલો કુરાન છે એમાં અલીની ઓળખ ઇનફ છે. આપણે નથી ફિકર કરવાની કે જે કુરાનનો પાઠ એના અંદર નથી એની વરી આપણે નથી કરવાની. કેમ કે આપણા પાસે જીવતો બોલતો કુરાન છે અને એ કીધું કે આપણે નથી ફિકર કરવાની, તો આપણે ફિકર નથી કરતા. તો અહીંયા કહેવાનો મકસદ એ છે કે હિસ્ટ્રીના અંદર આ બનાવ બનેલું કે મૌલા અલી જે હકીકતી તौर ઉપર પેગમ્બરના જાનશીન હતા, પેલા ઇમામ હતા, જે જાનશીન હતા, વાઇસ ચરણ જેમ કહેવામાં આવે છે ને કે ખલીફા હતા, જાનશીન હતા પેગમ્બરના, એ મૌલા અલી હતા. મતલબ આ સાયકલના પેલા ઇમામ જે હતા એ મૌલા અલી હતા. પેગમ્બર મોહમ્મદ જે છે એ પીર છે, એ પીર જે છે મૌલા અલીના નથી, એ મૌલાના અબુ તાલિબના પહેલા પીર હતા. તો આ બહુ મોટી ભૂલ જે જમાત કરે છે કે આપણે જ્યારે પીર શાહ કહીએ છીએ, યા અલી યા મોહમ્મદ કહીએ છીએ, તો આપણા વિચાર એમાં આવે છે કે અલીનો દરજ્જો જે છે એ પેગમ્બર કરતા ઊંચો છે. હકીકત એ છે કે જ્યારે આપણે તાલીમ લઈએ છીએ બરાબર તો ખબર પડે છે કે પેગમ્બરનો દરજ્જો મૌલા અલી કરતા ઊંચો છે. પેગમ્બર ઉમ્મતના બાપ છે અને મૌલા અલી માં છે. બાપનો દરજ્જો ઊંચો હોય માંથી, પણ માં ને બાપ બે જોઈએ બચ્ચાઓની પરવરિશ કરવા માટે. તો પેગમ્બરનો દરજ્જો મૌલા અલી કરતા ઊંચો હતો અને એ પીર હતા એ મૌલાના અબુ તાલિબ, જે મૌલા અલીના પપ્પા હતા એના પીર હતા. તો એ પીર અને ઇમામ, પીર શાહ, તો પીર પહેલે આવે છે કેમ કે ઉંમરના મોટા હતા, ઓહદાના મોટા હતા, એ પહેલા આવ્યા. અને જે કે માના દરજા ઉપર હતા જ્યારે મૌલાના અબુ તાલિબ બાપના દરજા ઉપર હતા. તો એ ટાઈમ ઉપર જ્યારે મૌલા અલી ઇમામ નહોતા બન્યા ત્યારે પેગમ્બરના પાસે પિરાતર હતી મૌલાના અબુ તાલિબના સાથે. પછી જ્યારે પેગમ્બરની વફાત થઈ અને મૌલા અલીની ઇમામતની ઝહુરાત થઈ, ઇમામ તો હતા કેમ કે આપણે ખબર છે હિસ્ટ્રીના અંદર એક એવો યર છે જેને એક ટર્મ છે, મને ટર્મ યાદ નથી, તમે ગોતો, નવીન સાહેબ અગર ગોતી શકો,
યર ઓફ સોરો, એને ઇંગ્લિશમાં કહેવાય છે યર ઓફ સોરો, કે દુઃખનો વર્ષ. એની કંઈક અરબીકમાં કોઈ બહુ સારું ટર્મ છે કે દુઃખનો યર, જેમાં મૌલાના અબુ તાલિબ અને બીબી ખતીજા બે ગુજરી જાય છે એક જ વર્ષના અંદર. અમુક મહિનાના આગળ પાછળ બે ગુજરી જાય છે. તો પૈગંબર બહુ જ ઉદાસ અને બહુ જ દુઃખી હતા કે એના બાપ તરીકા ઉપર જે હતા એના અંકલ મૌલાના અબુ તાલિબ, ઇમામ જે ઇસ્મે આઝમ આપેલું પૈગંબરને, અને એની વાઇફ બીબી ખતીજા બે એક જ વર્ષના અંદર ગુજરી ગયા. તો મૌલા અલી જે હતા એ ઇમામ બની ચૂક્યા હતા. એવું નથી કે મૌલા અલી ઇમામ ગદીરે ખૂમ ઉપર બન્યા. જો આ હિસ્ટ્રીના લેસન છે કે મૌલા અલી એમ નથી કે ઇમામ ગદીરે ખૂમ ઉપર બન્યા હતા. નહીં. જે વર્ષ આપણે અગર ગોતી લઈએ હિસ્ટ્રીના અંદર કે કયો વર્ષનો શું યર હતો, એ જ્યારે મૌલાના અબુ તાલિબની વફાત થઈ તો દુનિયાબાને એ જોમાં બદલાણો, મૌલા અલી ઇમામ બની ગયા. તો મૌલા અલી તો ઇમામ હતા, પણ ગદીરે ખૂમના મોકા પર મૌલા અલીની ઇમામતની ઝહુરાત થઈ. એ ટાઈમ ઉપર ઇમામ નહોતા, ઇમામ તો બની ગયા હતા, એ ઝહુરાત થઈ. બધાને એમ કહેવામાં આવ્યું કે આ મારો જાનશીન છે. પણ શું કર્યું? જો અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે કહેવામાં એમાં આવે છે હિસ્ટ્રીના ચોપડીના અંદર કે મૌલા અલીજી છે ને એ ઉસ્માન પાસે ગયા હતા. પણ આ ફરમાનના અંદર મને એવું બહુ ઇન્ટરેસ્ટ આવે કે જ્યારે આપણે ઇમામના શબ્દોને જોઈએ ને તો આપણે એવું લાગે કે આપણે હિસ્ટ્રીના ચોપડીના અંદર બી આખી હકીકત નથી મળતી. જો શું મૌલા કહે છે કે મૌલા અલી મસ્જિદમાં ગયા. ક્યાં લોકો કમ્પાઇલ કરતા હતા? ખુદાના ઘરના અંદર એ ખોટું કામ કરતા હતા. આપણે હમણાં વાત ન કરી કે જમાત ખાના અંદર શૈતાન. આ જો આ ફરમાનના અંદર આપણે તરત જ સમજાવવામાં આવ્યું કે મુર્તઝા અલી મસ્જિદમાં ગયા અને સર્વે લોકોને ફરમાવ્યું કે આ કિતાબ મને રસૂલુલ્લાહે આપેલી છે. અને મૌલા અલી તો સખત વાત કરતા હતા, સ્ટ્રેટ ફોરવર્ડ બોલતા હતા, તો માણસોને ગમતા પણ નહોતા. મૌલા અલી તો બહુ જ સખત ગણાતા હતા, તો માણસોને કડવા લાગતા હતા. પણ જો જ્યાં હક છે ને એને ડર નથી, જ્યાં હક છે એને ડર નથી. તો મુર્તઝા અલી ચોપડી લઈને ગયા, મના કરી દીધી, અને શું કીધું કે અમારા પાસે જે ઉસ્માનની ચોપડી છે ને એ ઘણી છે. તો મૌલા શું ફરમાવે છે? ત્યારે મૌલા મુર્તઝા અલી ફરમાવ્યું કે આ કિતાબની તમને રત્તી જેટલી પણ કિયામતના દિવસ સુધી ખબર નહીં પડે. રત્તી જેટલી. તો જે ઇમામની ઓળખના જે રાજ છે એ લોકોને કિયામત સુધી પણ ક્યારે એક ચીજની ખબર નહીં પડશે. તો જે લોકોના દિલ ફરી ગયા એ ટાઈમ ઉપર, જે લોકોએ મૌલા અલીનો સાથ ન આપ્યો. કેમ કે એ વખતે મૌલા અલી એકલા હતા, દુનિયાભરને કમજોર હતા, કેમ કે કોઈ પૈસા લત્તો કે સોર્સ કે ફોર્સ કે કાંઈ સાથ નહોતું, કેમ કે બહુ ઓછા માણસો હતા જે મૌલા અલીના સાથે હતા. ઇનફેક્ટ હિસ્ટ્રી બતાવે છે કે 4 માણસો હતા જે સાચા હતા. અને આપણે આ જ ફરમાન અંદર વાંચ્યું કે 70 માણસો હતા, પણ 70માંથી જે સાચા હતા એ લોકો 4 હતા. બીજા 70 હતા એ લોકો ઓલી કોર બી હતા અને આ કોર બી હતા. સામે મૌલા અલીને શું કહેતા? અમે તો તમારા સાથે છે. બીજા દિવસે બીજી ગ્રુપ ઉપર બેઠેલા અને બીજી ગ્રુપમાં બીજી વાતો કરતા હોય. ઉસ્માનના સાથે બેઠેલા, અબુ બકરના સાથે બેઠેલા અને એની વાતો કરતા હોય. તો મુનાફિક માણસો હોય છે અને એ લોકો પોતાને બહુ અક્કલમંદ સમજે છે, તો એ લોકો બે કોર રહે છે. પણ હકીકતના જે લોકો પેરવી કરવા વાળા હોય છે એ લોકો ઓછા હોય છે. તો મુર્તઝા અલી ના સાથે ખાલી 4 માણસો હતા. તો એ લોકોએ મૌલા અલીની ચોપડી ન લીધી. અને શું મૌલા અલીએ ફરમાવ્યું કે કિયામત, આ ટાઈમ કિયામતનો જમાનો, જ્યારે કિયામતનો ટાઈમ આવશે તે લોકોને ઇમામના રાજની ખબર નહીં પડશે. એ લોકોને ખબર જ નહીં પડશે કે કેવી રીતે કિયામત આવશે ને વહી જશે ને એ લોકો આંધળા છે ને આંધળા જ રહેશે. એમ કહી કિતાબ પોતાને ઘરે પાછા લઈ ગયા. એ ઇલ્મ જે છે એ લોકોને ક્યારે નહીં મળે. તો ઇલ્મ ક્યાં છે? આજે આપણે જે કુરાને ચોપડી આપણે ગ્રુપમાં વાંચીએ છીએ તો એ જ કુરાન છે જે ઉસ્માનનો હતો. તો શું થયું? ઇમામ સમજાવે છે, તરત જવાબ આપે છે. તે કિતાબ પારા 10 છે, તેના માટે પીર સદરદીને તમને જ્ઞાનમાં સમજાવેલ છે, તે પ્રમાણે ચાલો. તો આપણા પીરોએ આપણા જ્ઞાનોના અંદર આપણે સમજાવી લીધું. પણ આટલો બધો ઇમ્તહાન છે આ 2 લાઈન હું કહું
આટલો મોટો ઇમ્તિહાન બની ગયું છે આપણી જમાતના માટે કે આપણે એના પર બી વાત કરવી પડશે ને ટાઈમ કેટલું બધું થઈ ગયું છે. પણ આ ઇમ્પોર્ટન્ટ વાત છે કે પીર સદરદીન જ્યારે ઇમામે આ ફરમાવ્યું તો આપણે જમાતે માસુમિયતના અંદર કીધું કે ચલો કુરાન તો ઓછું છે, આખું તો કુરાન છે જ નહીં, પીર સદરદીનના જ્ઞાન છે એ જ છે, આપણે પકડીને રાખવાના છે. પણ જ્ઞાનના અંદર પીરે કીધેલું કે તમે કુરાન વાંચો. જ્ઞાનના અંદર પીરે જ કીધું આપણે કે આપણે કુરાન વાંચવાનું છે. તો આપણે શું કર્યું? આંખ આડા કાન કર્યા. ઇમામ સુલતાન મોહમ્મદ શાહના કેટલા ફરમાન છે કે આપણે કુરાન વાંચવાનું છે. અને મોલા એક ફરમાનમાં કહે છે કે મારા પાસે એવા 8-10 છોકરા હોત તો એને હું કુરાનથી પોતાનો દીન સમજાવતો, તો એ લોકો તમને આવીને સમજાવતા, એ લોકોની હું ટ્રેનિંગ કરતો. પણ કોઈ બી કુરાન વાંચેલા નથી આપણે જમાતના અંદર. અહીંયા ઇમામ શું કરે છે કે જો આપણા અંદર ફિકર આવીને કે અરે એ 10 પારા ક્યાંય ગયા, શું થયું? ઇમામ આપણી ફિકરને હટાવે છે અને કહે છે કે ડરો નહીં, તમારા પીરે તમને તાલીમ આપેલી છે, તમે ફિકર નહીં કરો કે તમે ઇલ્મથી તમને ઓછું ઇલ્મ આપ્યું છે કે તમે ઇલ્મથી દૂર રહ્યા છો, એમ નથી. આપણી ફરજ શું હતી કે પીરના જેટલા જ્ઞાન છે એને બરાબર સમજવા છે. પકડા જ્ઞાનને બરાબર પકડા. શું પકડા? ક્યાં કોરે ગયા? હિન્દુ રિલીજનના અંદર ઘૂસી ગયા કે ફલાણો અવતાર, આ અવતાર, એ બધું સાચું હતું, એ ટાઈમ ઉપર બધું સાચું હતું. પણ આજ કિયામતના ટાઈમના અંદર જે આપણે કરવાનું છે, પીરે આપણે એમ પણ કીધું કે કુરાન વાંચો, કુરાનની તાલીમ લો, નબી પેગમ્બર છે એની તમે શિફાયત કરો. આપણે જ્ઞાન છે ને, શિફાયત પેગમ્બર કી, શિફાયત રસૂલ કી. આપણે ફરમાન બરદારી કરવાનો હુકમ દીધો કે પેગમ્બરની તમે ઇતાત કરો, શિફાયત કરો. કેમ આપણે નથી કરતા? તો આપણે ખબર છે શું કર્યું છે? કન્વીનિયન્સ, રાઈટ? આપણે જે જ્ઞાન સમજમાં આવે છે, જે સારું લાગે છે એ આપણે માનશું, જે ફરમાન સમજ આવે છે, સારું લાગે છે એ માનશું, અને બીજા આપણે મૂકી દઈશું. તો આપણે ખબર છે આપણે શું કરી રહ્યા છીએ. તો જ્યારે આપણે જાય ગયા ત્યારે સવાર જે સમજી ગયા છે એ સારી વાત છે. અને આપણે આજના બાદ આપણે સમજીએ કે આપણે જ્યારે ફરમાન ઉપર અમલ કરવાનું છે, જ્ઞાન ઉપર અમલ કરવાનું છે, તો એવા ફરમાન જે સમજ નથી આવતા, એવા જ્ઞાન જે કુરાનના ઉપર છે ને આપણે ભારી લાગે છે, એના પર પણ આપણે અમલ કરવાનું છે. અને જ્યારે આપણે મહેનત લેશું, જે મુશ્કેલ ચીજ છે ને, આ બધી આસાન તો નથી. મને બરાબર ચીજની સમજ છે કે આ બધું મુશ્કેલ છે, ઘણું મુશ્કેલ છે. પણ મુશ્કેલ કુશા કોણ છે? જ્યારે મુશ્કેલ કુશા આપણે સાથે હોય તો આપણે ડરવાનું શું છે? કાંઈ ડરવાનું નથી. તો આપણે ફરમાનને માનીને જ્યારે ફરમાન ઉપર અમલ કરશું તો પછી અલ્હમ્દુલિલ્લાહ એ આપણા સાથે છે અને આપણો મુશ્કેલ કુશા છે. આપણા માટે કાંઈ મુશ્કેલ નથી. એ આપણે દોરવણી આપશે, સમજ આપશે, ને આપણે ઇલ્મથી આપણી હકીકતની આંખો આપણે બક્ષશે. આમીન. યા અલી. તો મને દેખાય છે કોમેન્ટ, મને થેન્ક યુ. ઇલ્મુલ હઝન ગમ કા સાલ, જે વર્ષના અંદર બીબી ખતીજા ગુજરી ગયા અને મૌલાના અબુ તાલિબ ગુજરી ગયા, તો ઇલ્મે હઝન વર્ષ કહેવામાં આવે છે, યાની ગમ કા સાલ. માફી, આમુલ હઝન, ઓકે, આમુલ હઝન કહેવામાં આવે છે, ગમ કા સાલ. જી Yali Madat Niamat Saiba. મોલાલી મદદ છેલા. Subhanallah, Subhanallah, what a beautiful session. In fact, starting right from the beginning, Niamat Saiba, this combination of comfort, solace, ilm, yes, understanding, and pleading regarding the test, but the taqat that comes also because of Imam's mercy. You know, right from the beginning, from the kalam, from the zikr, it gives so much strength and also makes one so giryan. Expressing empathetically our pains and fears, that how kamzor we are in the face of trying to understand all this and do this. But then Imam tells us, ask me. And then you helped us to understand that, you know, that what does this mean? Amne tamne pucho. Like, maafi for my Gujarati. But, you know, what does this mean? And the beautiful example of Salman Farsi, you know, it inspired Nachis to, again, listen to the What is Soul Saturday session. Friends, that link is posted in the Global Lectures WhatsApp chat.
highly recommended to listen to that beautiful lecture. Connects very beautifully to what Nyamat Saiba was saying at the very beginning. Nyamat Saiba, I do have a direct question. And I know you did talk about it a couple of times already in the session, but friend would like clarification about, and would like you to explain more, that how is it that Shaitan is there and able to be there in any form in Jamaat Khana? And friend is saying that, that they have heard things like no one enters the Jamaat Khana without Imam's permission, that Imam's nur is there, and so it is totally purified. And how can then Shaitan even be in Jamaat Khana? I'm glad that you asked this question. મને બહુ જ ખુશી છે કે આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, કેમ કે આ બહુ જ વેલિડ ક્વેશ્ચન છે અને બહુ સારો ક્વેશ્ચન છે અને આપણે આ ચીજની સમજ હોવી જ જોઈએ. જવાબ સારો નથી, માફીના સાથે જવાબ સારો નથી, અને આપણે ખબર છે આ જવાબ એકચ્યુઅલી, પણ કેમ કે આપણે વધારે એની ક્લેરિટીની જરૂરત છે કે આપણે સમજીએ એને. શૈતાન જમાતખાનામાં નથી, આપણે એને લઈને જઈએ છીએ. આપણે શૈતાનને લઈને જઈએ છીએ. જો શૈતાન, આપણે કીધું ને કે બે જાતના હોય છે, ઇન્સી, એનું જે રૂપ હોય છે ઇન્સાનનું રૂપ હોય છે, અને જીનની, મતલબ આપણે દેખાતું નથી. જીન છે ને ઇનવિઝિબલ હોય, એ દેખાતું નથી. તો શું થાય છે કે આપણે જ્યારે આપણું મનને આપણે સાફ નથી કરતા, ઘરના અંદર કોઈ કાંઈ મગજમારી થઈ, કંઈ ઝઘડો થયો કે કોઈ મુશ્કેલ થઈ કે કોઈ બી ટેસ્ટ ચાલી રહ્યું છે, આપણે કહીએ કે બે ઘરના અંદર ફેમિલી હોય તો બર્તન ખકડે, એવું ઘણી બધી ગુજરાતી અંદર કહાવતું છે, રાઈટ? તો કોઈનો કોઈ કોન્ફ્લિક્ટ થયું કે કાંઈક થયું અને આપણે એ વિચારોના સાથે જમાતખાને ગયા, આપણે એ વિચારોના સાથે જમાતખાને ગયા, તો આપણે શૈતાનને પોતાના અંદર, પોતાને આપણે કિશ્તી બનાવી, શૈતાનને બેસાડ્યું, ફ્રીની એને રાઈડ દીધી અને જમાતખાના અંદર લઈ ગયા. હવે જમાત અંદર લઈ ગયા, હવે મળી મને મારી દોસ્ત, તને ખબર છે મારી સાસુએ આમ કીધું, મારી વહુએ આજે આમ કર્યું, મારા દીકરાએ આમ કર્યું, મારી દીકરીએ આમ કર્યું, મારી બેને આમ કર્યું, ગીબત ચાલુ. પછી એનો બી દિલ ખરાબ થયો. પછી એ ઘરે ગઈ, ત્રીજાને કીધું, પછી ચોથાને કીધું. નોન એન્ડિંગ શૈતાનનો ટ્રેવલ એક જીવથી બીજા જીવથી, ત્રીજા જીવથી ચોથા જીવ, અને શૈતાન તો તાકત તાકત તાકત. પહેલે તો એક નાનકડો ખ્યાલ હતો, હવે તો 4-5 માણસોને અંદર એને તાકત મળી ગઈ છે, મલ્ટીપ્લાઇડ થઈ ગયું છે. તો શૈતાનની શું મજાલ છે જમાતખાનામાં જાય, આપણે એને લઈને જઈએ છીએ. તો શું થઈ ગયું કે હવે જેના ઘરના અંદર કે જેના દિલના અંદર ખરાબી હતી, એ પોતે સ્વરૂપ લીધું શૈતાનનું અને કરી નિંદા, અને પછી વાત કરી, તો બીજાને બી દિલને ખરાબ કર્યું, પછી ત્રીજાને બી ખરાબ કર્યું. તો એવી રીતે એક ચેઇન બની ગઈ કે આપણે શૈતાનને મલ્ટીપ્લાય કર્યું. તો મને ઉમ્મીદ છે કે આપણે સમજી ગયા કે જમાતખાના તો પાકીઝા છે. શૈતાનને લઈ જવું, એને વધારવું, એને ઉત્સાહ દેરાવી, એની તાકાતને મજબૂત કરવા માટે કોઈ બીજું નથી કામ કરતો, આપણે કરીએ છીએ. આપણા પાસે ચોઈસ હોય છે કે આપણે શૈતાનની કમરને તોડી નાખીએ, પોતાની નફ્સને વાત ન માનીએ, અને આપણે સારા વિચારો, સારી ચીજો, પોઝિટિવ થિંકિંગ ને પોઝિટિવ ચીજો આપણે એને વધારો દઈએ. જો આપણે જ મિસાલ લઈએ છીએ કે ઘરના અંદર કંકાસ થઈ અને બેન કે ભાઈ જમાતખાના અંદર ગયા, દિલમાં દુઃખ હતું, અને પોતાની ફ્રેન્ડને કીધું કે જો આમ થયું, આઈ એમ સોરી કે તારા સાથે આમ થયું, ચલ મોલા બધી મુશ્કેલ આસાન કરી દે, આપણે ચાલ સજદો કરીએ છીએ, તોબો કરીએ છીએ, અને તુંએ મને કીધું છે, તુંએ મારા પર ભરોસો કર્યો છે, શેર કર્યું છે, આપણે બે એલનું દોસ્ત છીએ, ચલ માને તારા માટે અમુક તસબીહ હું કાઢું કે તારા ફેમિલી મેમ્બર જે તને દુઃખ આપે છે, મોલા એ લોકોનું દિલ બદલી નાખે અને તને તકલીફ ન આપે, અને તને હિંમત પણ આવે કે તને બરદાશ્ત કરવાની હિંમત દે, અને તું તારા દિલના અંદર એટલી મજબૂત થા કે તને દુઃખ પણ આપે તો તને લાગે નહીં. તું વધારે ઇલ્મ જ્ઞાનના અંદર રહીને તારા અંદર જે છે એવી તાકાત આવે કે તું ઇમામની ગેબી તાકાતને તું મહેસૂસ કર,
અને પછી જ્યારે આપણે એ તાકાતને મલ્ટીપ્લાય કરતા રહીએ તો શૈતાન એ ઘરના અંદર એ ટકી નહીં શકે. તો કેટલું આસાન હતું એ જ ચીજને આપણે કન્વર્ટ કરી નાખી ઇલ્મ જ્ઞાનના અંદર, પોઝિટિવિટીના અંદર. અને એવું બી ન થયું કે ભાઈ આ સારી ફ્રેન્ડ નથી, આ તો હંમેશા ઘરની છે ને ખરાબ વાતો જ મને કરતી હોય, તો મારા બી છે ને મારાથી બી ગીબત કરાવે છે. જો ઇલ્મ દોસ્ત હોય ને અને દુનિયા અંદર રહેતા હોય તો બધાને તકલીફ તો થાય છે ને, દુનિયા અંદર રહી છે ને. કોઈને આપણે જ્યારે વાત કરીએ છીએ ને કોઈ આપણે સાંભળી લે છે ને કોઈ હિંમત ધરાવી દે છે તો આપણા અંદર શાંતિ થઈ જાય છે, કેમ કે ઇન્સાન છે. ક્યારેક આપણે દિલમાં કહે છે ને કે દુઃખ શેર કરવાથી કમ થઈ જાય છે. પણ જે ઇલ્મ જ્ઞાનના માણસો હોય છે ને એ લોકો એક વખત કહે એને રિપીટ ન કરે. જ્યારે રિપીટ થયું ને, ચલો હું કહું કે ક્યારેક ક્યારેક એવું બી થતું હોય કે બીજી વખત રિપીટ કર્યું, ઠીક છે સાંભળ્યું, હિંમત દીધી, કાંઈ વાંધો નહીં, આગળ આપણે રિપીટ ન કરીને વાત ખતમ કરી નાખીએ, કેમ કે આપણે ઇલ્મમાં છીએ. ત્રીજી વખત કોઈ કીધું, ચલો સાંભળી લીધું. ચોથી વખત કીધું ને, ખતમ. આ માણસની ખરાબ આદત છે. આપણે એક વખત સમજાવ્યું, ખમ્યા કરી, બીજી વખત સમજાવ્યું, ખમ્યા કરી, ત્રીજી વખત કીધું કે જો બેન, જો ભાઈ, ઘણું સાંભળી લીધું, તું મારા જીવની, મારા ઇલ્મની, મારા રૂહની ખરાબી કરસ. મને બહુ પ્યારી છો તું, મારી બહુ સારી દોસ્ત છો, પણ માફી. મને તો મારા પીરે શીખાડ્યું છે. શું શીખાડ્યું છે? कुटुंब परिवार सजना में सब कुछ छोड़िया, दिल बांधिया मेरे साईं सु, मन तम सु जोड़िया. તું બી જમાત ખાના અંદર છે, હું બી જમાત ખાના અંદર છું, અને આપણે તો મન એના સાથે જોડવું છે. જોડાશે નહીં અગર આપણે આવા કામ કરશું, જોડાશે નહીં. તો મને માફ કર, મને આ ચીજ નથી જોતી. હવે તમને ચાહે છે, તમને સમજે છે, તમારી દોસ્ત છે, તો તમને મૂકશે નહીં, પણ તમારી ઇજ્જત કરશે. અને અગર એ કાચો બંધો હશે, નિંદા કરવા વાળો બંધો હશે, સારો જીવ નહીં હશે, એમ જ્ઞાનનો કાચો હશે, તો કહેશે આ તો પોતાની ખબર નહીં પોતાને શું સમજે છે, મને તારી દોસ્તી નથી ગમતી. કાંઈ વાંધો નહીં, હું શું કહું, 2 રોટલી વધારે ખાઓ, ખરાબ લાગ્યું છે 2 રોટલી વધારે ખાઓ, કાંઈ વાંધો નહીં, મારો મોલાના રૂહ દોસ્ત મને મળી જશે. તો સવાલ જે હતો એના કરતાં વધારે જવાબ આપ્યો. આપણે આપ્યો કેમ કે આપણે નેગેટિવની વાત કરી તો પોઝિટિવની વાત કરવી જ જોઈએ આપણે, રાઈટ? તો આપણે હિંમત, ઉત્સાહ મળે, કેમ કે આપણે બધા ભાઈ બહેન છીએ અને દુનિયા અંદર રહીએ છીએ ને દુનિયા અંદર તકલીફ તો છે જ. તો કેવી રીતે આપણે લર્ન કરશું? નેગેટિવ તો ઠીક છે, પણ નેગેટિવના સાથે પોઝિટિવ બી આપણે શીખીએ તો આપણે સમજ પડે કે આપણે કેવી રીતે દુનિયા અંદર ચાલવું છે. તો હવે આપણે ખબર પડી ગઈ હશે કે શૈતાનની શું તાકાત છે કે આવે એ તો મોમિનના અંદર ઘૂસીને છુપાઈને ઘૂસી જાય છે. તો જેવી રીતે આપણે ચપ્પલ બહાર કાઢીએ ને એવી રીતે જોવાનું અંદર, પોતાના અંદર કાંઈ ઘૂસેલો છુપેલો તો નથી, પાકીટના અંદર કે દિલના અંદર કે આંખના અંદર કે કાનના અંદર. એને બી કીધું કેવું હોય, ભાઈ તારી ઓકાત છે ને ચપ્પલના સાથે છે, તું ચપ્પલના સાથે રહે, તું અંદર નથી આવી શકતો મારા સાથે. અને પછી આપણે એન્ટર થાય. જી. That is so illuminating. Shukr Mola. Subhanallah, Niyamat Sahaba, 2 things. One, there's a follow-up kind of clarification question to that. And also, friend has posted nice references in the chat to Farman and Ginan. So the follow-up clarification question is about asking that how, what is the difference between our nafs, carnal soul, and shaitan and his army? Is it the same thing? Is that how shaitan comes to Jamaat Khana? I know you just spoke about it. But just clarification that is it the same? Is it different? And is that because of our own nafs and carnal soul? Is it the same thing as shaitan? That's how shaitan comes to Jamaat Khana? નહીં, આ બે અલગ અલગ ચીજો છે. નફ્સ જે છે એ આપણી કાર્નલ સોલ, નફ્સે અમારા આપણે કહેતા હોઈએ એ છે. અને જે છે શૈતાન છે એ જે છે અલગ હોય છે, શૈતાન અલગ હોય છે. અને આપણે ઘણી વખત વાત કરેલી છે, પણ એને સિમ્પલી આપણે એમ કહીએ કે નફ્સ જે છે આપણા પોતાના અંદર આપણી રૂહનો હિસ્સો છે જેને આપણે ટ્રાન્સફોર્મ કરવો છે. તો એ છે ને ઇમામની દુશ્મની નથી કરી શકતો. શૈતાન જે છે ને એની તો એટલી તાકાત હોય છે કે ઇમામની દુશ્મની પણ કરી શકે છે. મતલબ જ્યારે આપણે શૈતાનના ફરમાનબરદાર બની જઈએ છીએ, શૈતાનના ચેલા બની જઈએ છીએ, તો એ આપણે ઇમામના ખિલાફ પર આપણો
યુઝ કરી શકે છે, આપણાથી એવા કામ કરાવે છે કે આપણે ઇમામની દુશ્મનના કામ કરી શકીએ છીએ. Thank you so much. Shukr Mola. Subhanallah. Niamat Sahaba, we are way over time. And sorry to have kept you so late today. Wonderful that friends are reflecting and asking. Friends, is there a last comment or question that anybody has? If you do, please unmute and come forward. Niamat Sahaba, thank you so much for spending so much time and looking after all of our concerns and questions today. Shukr Mola, subhanallah. Thank you, friends, for attending and for your reflections and questions. Ya Ali Madad. Thank you, Ya thank you, Madad, Ya Ali Ali Madad. Thank you, Ya Ali Madad. Ya Ali Madad. મોલા તમારી સેવા કબૂલ કરે, આમીન. દીન દુનિયામાં સુખી સલામત આબાદ રખે, આમીન. ફેમિલી અને આલ ઔલાદની સલામતી આમીન. Amin. Ya Ali Madad. Thank Ya Ali you, Madad. Ya Ali Madad. Yeah, I'm dead. Thank you.